પથ્થરની કઠોરતા એ વાસ્તવિકતા છે, પણ મૂર્તિ બનવાની અને ચટણી વાટવામાં કામે લાગવાની એ એનામાં પડેલ સંભાવના છે. જો માત્ર વાસ્તવિકતાને જ આંખ સામે રાખ્યા કરીએ અને સંભાવના પ્રત્યે આંખ મીચામણા જ કરતા રહીએ તો શક્ય છે કે બહુ મહાન લાભથી વંચિત રહી જઈએ અને બહુ મોટી નુકસાનીના શિકાર બની જઈએ. બીજને સાંભળી શકાય એવા કાન જો આપણી પાસે હોય તો બીજ આપણને એક જ વાત કરી રહ્યું છે: માળી મને પ્રેમ કરે છે, હું કુરૂપ છું તો પણ, અને કમજોર છું તો પણ, કારણ એને મારામાં વૃક્ષ બનવાની પડેલ સંભાવના બરાબર દેખાય છે. દોસ્ત, એક વાત કરું તને, વાસ્તવિકતા એ છે કે તું અનંત દોષોનો ગુલામ છે, વાસનાને આધીન છે અને કષાયનો શિકાર છે, અને છતાં અનંત ગુણના માલિક પરમાત્મા તને ચાહી રહ્યા છે, કારણ એમની આંખ સામે વાસ્તવિકતા નથી પણ તારામાં પડેલ પરમાત્મા બનવાની સંભાવના છે. મારી તને એક જ સલાહ છે: માળી મને જે રીતે ઢાળે છે એ રીતે ઢળતો રહીને હું માળીના મારા પ્રત્યેના પ્રેમને સાર્થક કરી રહ્યો છું. પ્રભુ તને જે રીતે ઢાળવા માંગતા હોય એ રીતે ઢળતો રહીને તું પ્રભુના તારા પ્રત્યેના પ્રેમને સાર્થક કરીને જ રહેજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.